તેજસભાઈ રવિન્દ્રભાઈ ના બધા કહેતા હતા આખી ટીમ મન કે સાહેબ આ ગામ આખું ભાજપનું, આખું ગામ ભાજપનું, ગામ એકડે ઠઠા લે, જ્યાં ડોડિયા વાળા જાય ત્યાં જીત ને હાર નક્કી થાય. બરોબર, પણ મને એ વિચાર નથી, મને એ ખબર નથી પડતી. મારે કોઈ વ્યક્તિનો વિરોધ ન હોઈ શકે. ઈશુદાન ગઢવી આજે પણ તમામ લોકોનો મિત્ર છે, હું કહું છું. અને મિત્રને પણ ખોટું હોય તો મુખ્યમંત્રીને હમણાં ગયો હતો ને તો મેં કીધું કે સાહેબ બહુ ઓછો સમય છે, ભગવાન તમને આપ્યો છે, કાંઈ સારું કરી જાઓ. મંત્રીઓ અહીંયા મને મળ્યા સચિવાલયમાં, ઘડે મળ્યા, મેં એમ નહીં કીધું. મારો ક્યારેય વ્યક્તિગત વિરોધ નથી હોતો, મારો સિસ્ટમથી વિરોધ હોય છે. ઈશુદાન ગઢવી અહીંયા પામવા માટે રાજનીતિમાં નથી આવ્યો, ઈશુદાન ગઢવી મેળવવા માટે રાજનીતિમાં નથી આવ્યો. જયારે મને ડરાવવાની કોશિશ થતી હતી, મને લાલચો આપવાની કોશિશ થતી હતી, ત્યારે મેં એક શબ્દ એમને કીધેલું કે તમારે આ બધું કરવાની જરૂર નથી. હું 25 કામ મારા ગરીબો, વંચિતો, શોષિતો કર્મચારીઓના લખીને આપું, કરી દો. ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે.